અગોરા મોલ તોડી પાડવા અંતર્ગત વિપક્ષના નેતાનું નિવેદન સામે આવ્યું છે। શહેરમાં આવેલા ભયાનક પૂર અને આ પૂર બાદ દબાણો મુદ્દે લોકોએ આક્રોશ ઠાલ્યો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ ઉપર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સમારોહ સ્થિત અગોરા મોલ ક્લબ હાઉસને તોડવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી છે। તે મુદ્દે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા આજે કાર્યવાહી જનતાની જીત ગણાવી છે। ગેરકાયદેસર દબાણો હોય તેના પર કાર્યવાહી થવી જોઈએ તેવો મત પણ આપ્યો છે। વર્ષોથી દબાણ મુદ્દે રજૂઆતો કરવામાં આવે છે। તંત્ર કોઈ કામ બરાબર નથી કરતું હોય તો તે બાબતે નિર્દેશ પણ કરવાનો છે, પરંતુ સત્તા પર બેસેલા સત્તાધીશો દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા જ લોકોએ આક્રોશ ટાળ્યો છે। સત્તાધારી પક્ષના નેતાઓ પ્રજા તરફથી જાકરો મળવા લાગ્યો છે, ઉપરથી આદેશ પણ આવ્યો। આ પ્રકારની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી છે। આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ। જે પણ ગેરકાયદેસર બાંધકામ હોય તેને તોડી પાડવું જોઈએ તેવું સ્પષ્ટ માનવું છે તેવું ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ તરફથી એક નિવેદન સામે આવ્યું છે। આમાં એવું છે કે અગોરા મોલ બનવાની જ્યારે શરૂઆત થઈ ત્યારથી અમે લોકો બધા સભામાં બોલીએ છીએ। અગોરા મોલની પાસે અમે નીચે બી બેસી ગયા। અગોરા મોલવાળાએ હનુમાનજીનો જૂનો મંદિર બી તોડી નાખ્યો। વિશ્વામિત્રી બચાવ સમિતિ બી આના માટે લડી રહી છે। પેલા પ્રજાપતિભાઈ ગુંટુરવાલા એ બી લડી રહ્યા છે। અમે બી સભામાં બોલ કરતા હતા, પણ એની એક ઈંટ હાલી નહીં આટલા વર્ષોમાં। કેટલી લાગવગ હશે, કેટલી તાકાત હશે, કોણ આની અંદર કોના હાથ હશે, કોણ મળેલું છે, બધું દેખાઈ આવે છે। એક ઈંટ ના હાલે તમારી। આ તો વડોદરા શહેર ડૂબી ગયું બે વખત। લોકોનું પારાવાર 5,000 કરોડ રૂપિયા કરતાં પણ વધારે નુકસાન થયું ત્યારે લોકોમાંથી અવાજ ઉઠી। અને લોકોની અવાજ શું હતી કે વિશ્વામિત્રીની સાઈડ ઉપર એટલે કિનારા ઉપર જે સરકારે ગ્રીન ઝોન જાહેર કર્યું છે, નદીના વહેણ ઉપર અગોરા મોલ આવી ગયું છે। આ બધી વસ્તુઓ ગ્રીન બેલ્ટ અહીંયા સભામાં ચર્ચા થઈ। ગ્રીન બેલ્ટની અંદર ઝોન ફેર કરી R1 ઝોન એટલે રેસિડેન્ટ ઝોન કરી દીધું। R ઝોન કર્યા પછી બી અંદર લખેલું હતું કે ભાઈ અહીંયા સ્વિમિંગ પુલ અને ગાર્ડન બનશે, એની જગ્યા પર બિલ્ડિંગો બની ગઈ। આ તમામ વાતો ઉઘાડી થવા લાગી ધીમે ધીમે। એટલે આ જ સરકાર એવું કહે છે કે 30 મીટર છોડીને બાંધકામ કરવાનું, જૂનું હોય તો 9 મીટર અને 3 મીટર બીજા એટલે 12 મીટર છોડીને બાંધ કરવાની। ને આ સરકાર ઝોન ચેન્જ કરે, આ એક વાત સામે આવી। જ્યારે પ્રજામાંથી અવાજ ઉઠી કે અગોરા મોલ તોડો, અગોરા મોલ તોડો, ત્યારે હું તો જાતે જ કહું છું કે અમે આટલા બૂમો પાડ્યા પછી પણ નહીં તૂટી। પણ જ્યારે એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને એમના અધિકારીઓને જે હોય તે જ્યારે લોકોની વચ્ચે જવા લાગ્યા અને ધિક્કાર થવા લાગી, ખુરશી હાલવા લાગી, ત્યારે આ બધું થઈ રહ્યું છે। એવી રીતે નહીં થઈ રહ્યું ભાઈ, કારણ કે એમને લાગ્યું કે હવે લોકો નારાજ થયા છે, લોકોને બહુ દબાઈ દીધા, આપણે લોકોને બહુ હેરાન કરી લીધા, ઝોન ચેન્જ કરી લીધા, બિલ્ડિંગો બનાવી દીધી, બિલ્ડરોની આગળ પાછળ ફરવા લાગ્યા। આ બધું જ તમે કરતા હતા, એ ચાલતું હતું। એટલે પણ જ્યારે લોકોમાંથી અવાજ ઉઠી, ગરીબથી ગરીબ માણસ પાયબાલ થઈ ગયો અને લોકોએ એવું કીધું કે નહીં હવે તોડવું જ પડશે, અને એમને બી અમુક જગ્યા પર જવાન પ્રવેશબંધી થઈ ગઈ। ત્યારે ખુરશી હાલતી દેખાઈ ત્યારે આ બધું ઉપરથી આવ્યું કે તોડવું પડશે। હજુ તો શરૂઆત છે। સવાલ એ છે કે જ્યારે લોકોમાં અવાજ આવે, લોકો ક્રાંતિ કરે, ત્યારે ભલભલી સત્તા જતી રહે છે, યાદ રાખજો। અને આ સત્તા ડરથી આ બધું કાર્યક્રમ થઈ રહ્યું છે। અમારા બૂમ પાડવાથી કંઈ નહીં થયું, કોઈના બૂમ પાડવાથી કોઈ નહીં થયું, જેટલા લોકો ફરતા હતા એમનાથી કંઈ નહીં થયું। આવાજ ચાલતી રહી, પણ ખરી આવાજ લોકોમાંથી ઉઠી અને લોકોએ જ્યારે ક્રાંતિની તરફ વળ્યા ત્યારે આ તૂટવાનું ચાલુ કર્યું। આજે બી આપના માધ્યમથી કહેવા માગું છું કે લોકો નિરાશ નહીં થાવ, એક દિવસ તમારું જ છે। ક્રાંતિ કરશો, લડાઈ લડશો, પોતાનો હક મેળવશો તો ભલભલી સત્તા જતી રહેશે। એટલે આપને આપના માધ્યમથી કહેવા માગું છું કે આપે જે જાગ્યા, જે જાગૃતિ લાયા, અમે લોકો તો બોલતા રહ્યા, અમે લોકો લડતા રહ્યા, અમારાથી જે થયું તો એ કર્યું, પણ ફ્લોર પરથી ઉપર બેસીને અમે દિવાલ બાંધી દઈશું, અમે આ કરી દઈશું, ફટાકડા ફૂટી જાય ને કંઈ ના થાય, એટલે અમે લોકો બી બોલતા રહ્યા, કંઈ એવું નહીં। પણ સવાલ એ છે કે ભાઈ આટલું કર્યા પછી પણ હવે પ્રજામાંથી જ્યારે અવાજ ઉઠી છે ત્યારે આ તૂટી રહ્યું છે।
હજુ મને એવું લાગે છે કે આ શરૂઆત છે, આની ચકાસણી થવી જોઈએ. જ્યાં જ્યાં રૂપારેલ કાંસ, ભૂકી કાંસ, મસીહા કાંસ અને વિશ્વામિત્રી જેની અંદર લોકોએ ડ્રેનેજ જોડી દીધી છે એ, એન્ક્રોચમેન્ટ થયું છે તે, વડોદરા શહેરના નગરજનો આવતી વરસાદની અંદર કોઈના ઘરમાં પાણી ના ભરાય, શાંતિથી સૂઈ શકે એવી પ્રશાસન વ્યવસ્થા કરે એવી માંગણી મારી આજે બી છે. અને જેટલા લોકોએ ઝોન ચેન્જ કરાયા છે અને અવરોધ ઊભા કર્યા છે, સરકાર એમનું ઝોન બી કેન્સલ કરે અને લોકોને રાહત આપે એવી બી માંગ સાથે છે મારી. બીજી વસ્તુ એવી છે કે જ્યારે પ્રેસ કોન્ફરન્સ અમારા નેતા અમિતભાઈ ચાવડાએ કરી અને પ્રેસની અંદર એમને એવું કીધું કે ભાઈ અહીંયા નેતા લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, આ છે તે છે, ઇવન તો બંગલાનું નામ બી લીધું, ત્યારે આ સભાની અંદર બહુ મોટી ચર્ચા થઈ ગઈ કે મારું 1 ઇંચ બી ખોટું નથી અને સામે જે બનાવ્યું છે એનું ખોટું છે. જ્યારે પક્ષાપક્ષીનું રાજકારણ આવ્યું ત્યારે એમાંથી ફુગ્ગો ફૂટ્યો અને સાચી હકીકત લોકોની સામે આવવા લાગી. જો એ તે દિવસ ના થયું હોત તો મને લાગે છે કે આ બધું ઢંકાઈ જવાનું હતું. હું તો કહું છું, વડોદરા શહેરમાં જેટલા બી ગેરકાયદેસર એમને નામ લીધું એટલે હોટલનું નામ લીધું ને આનું નામ લીધું ને તેનું નામ લીધું, બધાની ઇન્ક્વાયરી થવી જોઈએ. ખોટું હોય તો વડોદરા શહેરના નગરજનોની મિલકત છે આ વડોદરા શહેર, મારીને તમારી નથી. લોકોએ દાન કરેલી મિલકત છે, ચાહે 30%ના ભાવ હોય કે 40% લીધી હોય, તમે જે બી લીધી હોય, પણ છે વડોદરા શહેરના નગરજનોની. ચાહે સ્કૂલ બનાવવા આપી હોય, ચાહે જે જુદા જુદા પ્રકારના કામો માટે આપી હોય, પણ છે વડોદરા શહેરની મિલકત. આ જે જગ્યા પર બેઠેલા છે એ પણ વડોદરા શહેરના નગરજનોના ટેક્સના પૈસાથી આ કોર્પોરેશન ચાલતી હોય, ત્યારે આ શહેરના નગરજનોનો હક બને છે કે સાચી માહિતી મેળવે, નગરજનો હેરાન ના થાય એના માટે તમને બેસાડે છે બધાને, મને બી. અને એ જો હેરાન થતા હોય તો અમારામાં કોઈ કચાશ છે. અમે લોકો સારું કામ, અહીંયા અમારું તો કામ છે, વિરોધ પક્ષનું કામ છે નિર્દેશ કરવું, બતાડવું. મેં એક બી સભા એવી નહીં ચૂકી હોય કે જ્યાં મેં નિર્દેશ ના કર્યો હોય. અને નિર્દેશ કર્યા પછી જો આ લોકો કામ નહીં કરે તો સત્તા ઉપર શું મતલબ એનો કોઈ મતલબ કરો? જુદી જુદી મોટી મોટી વાર્તાઓ કરવી, જુદી વાર્તાઓ બતાડવી. એટલે તમે જો એક એક કાર્યક્રમ જો કરા, નેક્સ્ટ ટાઈમ પર હું કહીશ કે કેટલા કામો એમને કર્યા છે અને કઈ રીતે કર્યા છે એ જોઈ લો તમે. સરકાર, એક જ વસ્તુ કહું છું કે સરકારે જ્યારે અહીંયાથી ઓક્ટ્રોય લીધી ત્યારે એવું કીધેલું કે 18% ગ્રોથ સાથે તમને પૈસા આપીશું. સાહેબ, આ સરકાર પાસે ઓછામાં ઓછા 25,000 કરોડ રૂપિયા માગીએ છીએ આપણે. કેમ કે ગ્રોથ બી નહીં આપી ને પૂરા પૈસા બી નહીં આપ્યા. ઠાકોરભાઈ જેવા ઠાકોરભાઈ, આ શહેરમાં નામ લઈએ આપણે એમનું, ગેસ લાયા, સૌથી પહેલાં હિન્દુસ્તાનમાં ગેસ લાવનાર ડૉક્ટર ઠાકોરભાઈ. નફો કરતો એકમદા આપી દીધો, ઓક્ટ્રોય આપી દીધી, વીજળી આપી દીધી, જે વડોદરા શહેરના માલિક હતા એમને. તો વડોદરા શહેર, આ બધું વડોદરા શહેરના નગરપાલિકાએ કેમ બસાવ્યું આપણા પૂર્વજોએ કે વડોદરા શહેરના નગરજનોને ગેસ કોમર્શિયલ મોંઘી વેચીએ અને સસ્તી લોકોને આપીએ, વીજળી કોમર્શિયલ મોંઘી વેચીએ, સસ્તી આપીએ. આ બધી વસ્તુઓ જે ઊભી કરી, ચાહે તમારે પાર્ટી પ્લોટ હોય, આ હોય, સ્કૂલોનો આપીએ, 1 રૂપિયા જ્યારે સ્કૂલો નથી તારે, પણ એ બધા નગરજનો માટે, પોતાના માટે નહીં. એટલે પહેલાંના લોકો જે હતા તે આ વડોદરા શહેરને કંઈ આપીને ગયા છે. હું બધા સભાસદોને બધાને કહું છું કે આપણે કઈ આવવાવાળી પેઢીને આપીને જઈએ જેથી આ વડોદરા શહેરનું નામ રહે. આપણે લોકોના કહેવાથી નહીં ચાલીએ, કોન્ટ્રાક્ટરથી દબાઈ નહીં ચાલીએ, એવું મારું સ્પષ્ટ માનવું.